પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના આ ખાતરીદાયક વચન પર મનન કરીશું. પ્રકટીકરણ પુસ્તક તેનો 21મો અધ્યાય તેની 5મી કલમ. ત્યાં લખ્યું છે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું, જુઓ, હું બધું નવું બનાવું છું. વળી તે કહે છે, તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. વાલાઓ, આપણા પરમેશ્વર વિશ્વાસયોગ્ય અને સત્ય છે. તેમના વચનો સત્ય છે. અને બાઇબલ એમ કહે છે કે પ્રભુ મનુષ્ય નથી કે તે જુઠ્ઠું બોલે. એટલે કે મારા ને તમારા પરમેશ્વર કે જે પવિત્ર, ન્યાયી, સત્યતાથી વર્તનાર, ન્યાયીપણામાં ચાલનાર, એમના મુખમાંથી જે બાબતો નીકળે છે એ બાબતોને પ્રભુ પૂરી કરે છે. જ્યારે તેમણે ઇબ્રાહીમને કહ્યું કે તેના સંતાનો પરદેશમાં ભટકશે, પરંતુ પ્રભુએ કહ્યું કે હું તેમને ત્યાંથી બહાર કાઢી લાવીને આ દેશમાં વસાવીશ, ત્યારે વલાઓ, ઇબ્રાહીમ કે જ્યારે એ સમયે તેની પૃથ્વી પરની મુસાફરી પૂરી કરી દીધી અને ત્યાર પછી ઘણી પેઢીઓ ગઈ, પરંતુ પ્રભુએ પોતાનો વાયદો જે પ્રભુના મુખમાંથી વચન નીકળ્યું હતું એને પ્રભુએ પૂરું કર્યું. વલાઓ, પ્રકટીકરણનું આજનું આ જે વચન છે એ બાઇબલનું છેલ્લું પુસ્તક છે અને બાઇબલનું પ્રથમ પુસ્તક છે તેનું નામ ઉત્પત્તિ, કે જ્યાં આપણે પહેલા જ અધ્યાયમાં આકાશ અને પૃથ્વીની રચના વિશે વાંચીએ છીએ. અને પહેલી જ કલમ એવું કહે છે કે આદિ ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા. અને વલાઓ, ત્યાં સૃષ્ટિના સર્જન વિશે, બ્રહ્માંડના સર્જન વિશે સુંદર બાબતો પહેલા અધ્યાયમાં લખવામાં આવી છે. અને પ્રકટીકરણના પુસ્તકમાં જો તમે જુઓ તો ત્યાં વિશ્વનો અંત અને છેલ્લા સમયમાં જે બીનાઓ બનવાની છે એ બધી બાબતો વિશે લખવામાં આવ્યું છે. પરંતુ ત્યાં પરમેશ્વર ઉત્પત્તિમાં જેમ સર્જન વિશે કહે છે તેમ પ્રભુ પ્રકટીકરણમાં પણ સર્જન વિશે કહે છે, કે જ્યાં લખ્યું છે કે હું બધું નવું બનાવું છું. અને પ્રભુ કહે છે કે તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. ત્યારે વલાઓ, પ્રભુએ ત્યાં નવા આકાશ અને નવી પૃથ્વીની વાત કરી છે. ત્યારે આજના સંદેશમાં હું આપને ખાસ કહેવા માંગુ છું કે પ્રભુ આકાશ અને પૃથ્વીને બનાવે અને પ્રકટીકરણના સમયમાં તે નવા આકાશ અને પૃથ્વી ફરીથી સર્જે, ત્યારે મારા ને તમારા જીવન વિશે શું? પ્રભુ યશાયા પ્રબોધકના પુસ્તકમાં એમ કહે છે કે જુઓ, હું નવું કાર્ય કરનાર છું અને તે હમણાં જ નીકળી આવશે. ત્યારે વલાઓ, આજે પવિત્ર આત્મા આપને કહે છે કે તમારા જીવનમાં તે કંઈક અદ્ભુત અને નવું કાર્ય પ્રભુ કરનાર છે, કે જેથી કરીને તમારા જીવનમાં એક અદ્ભુત સાક્ષી ઊભી થાય અને પ્રભુનો મહિમા લોકોની મધ્યે પ્રગટ થાય. વલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રથમ જે ચમત્કાર કર્યો હતો તો ત્યાં એ લગ્નની અંદર દ્રાક્ષારસ ખૂટી ગયો હતો અને ત્યાં પ્રભુ ઈસુએ કહ્યું કે જારને છલોછલ પાણીથી ભરી દેવામાં આવે. ત્યારે લોકોને નહોતી ખબર કે ઈસુ શું કરવાના છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘડીના છઠ્ઠા ભાગમાં અમુક સેકન્ડોની અંદર એવું અદ્ભુત કાર્ય કર્યું કે ત્યાં પાણીનો તેમણે દ્રાક્ષારસ બનાવ્યો અને ત્યાં તેમણે એક નવું કાર્ય પ્રગટ કર્યું. વલાઓ, કદાચ જે બાબતો મેળવવામાં તમારે વર્ષો નીકળી જાય, પ્રભુ ક્ષણભરમાં તમારી પરિસ્થિતિ બદલી શકે છે. જે બાબતો માટે તમે ઘણા લાંબા સમયથી પ્રાર્થના કરી રહ્યા હોય, પ્રભુ તેમાં ક્ષણભરમાં નવું કામ કરી શકે છે. અને વલાઓ, તમારે એ વિશ્વાસ કરવાનો છે કે તમારા જીવનમાં પ્રભુ નવું કાર્ય કરવાના છે.
તમારે વિશ્વાસ કરવાનો છે બાબતને માટે કે પ્રભુ તમારા જીવનમાં નવું કાર્ય કરીને ઈસુ ખ્રિસ્ત એક અદ્ભુત અને મહાન સાક્ષી ઊભી કરશે અને તમે પ્રભુના મહિમાને જોશો. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પ્રભુ, હું પ્રાર્થના કરું છું આજના વચન અનુસાર તમારા પવિત્ર આત્મા તરફથી જે બાબતો આજે કહેવામાં આવી છે, ત્યારે પ્રભુ તારા લોકો કે જે નિરાશ અવસ્થામાં, આંસુઓમાં, દુઃખમાં, બીમારીમાં કે કોઈ બાબતો માટેની ધીરજમાં હોય, ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે તેઓના જીવનમાં એક નવું ને મહાન કાર્ય થાય એવી તમે કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.